હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો આજે ગુડ મોર્નિંગ જ છે ભાઈ, કારણ કે વાગી ગયા છે 9:30 અને ઉઠવાનું હતું 8:30, પણ ઉઠાણું છે નહીં અને પપ્પા જેવો ભજનની સવારથી બોલાવે છે. અને કાલે જો આપણે માઉસ લઈ આવ્યો તો નવું, તો એ એક્ટિવાની ડેકીમાં જ પડ્યું હતું, તો એ લેવા માટે ગયો તો નીચે. અને નાયા ધોયા વગરનું ઉપર આવવું પડ્યું છે, કારણ કે થોડું ઘણું કામ છે એ બધું પતાવવાનું છે પહેલાં, અને પછી કંઈક નાવાનો વિચાર. તો આવી ગયો છે મમ્મીનો ફોન. હાલો જમવા જઈએ હવે નીચે. ને કામ હતું એ બધું પતી ગયું છે, હવે અપલોડિંગનું છે થોડું ઘણું કામ. એ હમણાં પાછા જમીને ઉપર આવીએ એટલે એ પણ પતાવી દઈએ. અત્યારે ચાલો ભલે બીસી બધું ચાલુ રહ્યું ને નીચે જમતા આવીએ. પાણીની બોટલ લેતા જઈએ એટલે ભરીને લઈ આવીએ. હજી પડીશ નહીં, 2 બોટલો પાણીની થઈ ગઈ. ચાલો નીચે જઈએ ખાણો ખાવા માટે, અને શું બનાવ્યું છે એ પણ જોઈએ. ચાલો. તો આજે જમવામાં છે ભરેલા બટેકાનું શાક અને ભાખરી. જો પપ્પા બેસી ગયા છે, અદિતિ આવી ગઈ છે, મમ્મી આવી ગયા છે, અને બા એના ડાઇનિંગ ટેબલ ઉપર. બા ભાવે ને શાક? રીંગણાનું છે એવું છે ને, એટલે મારી હાટું ખાલી બટેકા કાઢ્યા. અચ્છા. મને એમ તું ખાલી છે. આ માણસ ખોટું બોલે છે. આ માણસ હા બસ લ્યો, ભેગું કરી લ્યો તો એવું ખાઈ લે તમ તાર થોડુંક બસ. હે નોખું નથી બને, કાઢ્યા છે રીંગણાનું શાકમાં બટેકા નાખી દીધા છે ને પછી કાઢી લીધા છે. હે ભાજીમાં થાવ ઓલા ગ્રેવી કરી નાખો ને એટલે ભાવે, આમાં નો ભાવે. એમ ને, તો તમે દૂધી કેમ નથી ખાતા? હા તમે નથી ખાતા એમને, દૂધી નથી ખાતા ને એમને. તમે દૂધી કેમ નથી ખાતા? હું દૂધી ખાઉં છું. દૂધી ખાય તો બુદ્ધિ આવી જાય એટલે. અચ્છા એવું છે, એટલે નથી ખાતા. દૂધી વગર ના થઈ જાય એમને. હાલો ભાઈ મરચા લાવો. હાથેલા કઈ ગયા મરચા? હાલો ભાઈ મરચા હાથે છે મસ્ત મજાના. અને આપણી હુખડી લાવો ઓલી વગેરેની. ક્યાં છે? આ છે. તમારે નથી ખાવાની છે કેવું છે ને? હાલો મમ્મીની આ છે. હાલો બધા રીંગણામાંથી બટેકા કાઢેલા શાક ખાવા માટે. તો વાગી ગયા છે 2:15 ને હવે આપણે મુહૂર્ત આવ્યું છે નાહવાનું. તો હવે નાહી લઈએ. જમીને પાછો ઉપર વયો ગયો હતો, થોડું એડિટ હતું એ પતાવી દીધું છે, અને હવે 2:15 થઈ ગયા છે અને નાહી લઈએ. અને આજે શૂટમાં જવાનું હતું, પણ સવારમાં ઉઠ્યો ને તો મને આમ શું કહેવાય તાવ ને એવું થઈ ગયું હતું, અને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો. એના લીધે જયેશભાઈ ના પાડતી હતી, તો આજે હું નહીં આવું, ખોટું એ શૂટમાં હેરાન થવું મેં કીધું બધાને, એના લીધે. તો કંઈ નહીં, હવે ફટાફટ નાહી લઈએ. ચાલો. આમ તો મને આવડે નહીં. ગોદ દે ને સિનેમેટિક કેન્ડિડ. ઘડીક શાંતિ રાખો ને. ચાલુ કરી દે. ચાલુ છે તો ચાલુ છે. આમ તો મને આવડે નહીં આ ભાઈ જેવું. હા તો તમે બેડા ઓલું કેવું સોઈત્રા કાઢી નાખે. ક્યાંથી નીકળે ખબર નહીં, આ બેન ના નીકળી ગયા. હું અને ભંડેરી બે અમે એટલે આપણે કેટલા વાગે નીકળાઈશું અંદાજિત? 3:30. હું 3 વાગ્યા નીકળો તો 3:30 એમને ઘરેથી પિકઅપ કર્યા, અને અમારે જવાનું હતું મૂળ કપડાં લેવા, અને અમે કપડાં તો સાઈડમાં રહી ગયા. એક ફ્રેન્ડની ઓફિસે 1.5-2 કલાક બેઠા. પછી મને નિકોલથી વસ્ત્ર લેવા, એને કંઈક ફર્નિચરનું કંઈક ટેબલનું કંઈક પાટિયું એવું લેવાનું હતું. અહીંયા આવીને પેળો થઈ ગઈ. અહીંયા આવીને પાટિયું રેડી હતું જ નહીં. હવે પાટિયું પાછું બને છે એની વાટે ઊભા છે. એટલે ભંડારી એમને કપડાં ક્યાં ગયા તમારે? એ તો ગયો કપડા કાલે આવે. હવે 3 વાગ્યા નીકળ્યા, 8 વાગ્યા હજી ઘરે નથી પીગા. બોલો અમારે એકેય કામ ન થયું એમ. અહીંયા આવ્યા તો અમારું આ કામ રેડી નહોતું, એટલે આવી પછી પેડું હાલે. આજનો દિવસ જ ભારે હતો. ભારે છે અમારો આજનો દિવસ જ. અને જે અમે ફ્લેટમાં આવ્યો ને એનું તમને ઇન્ટેરિયર દેખાડું, બહારની ડિઝાઇન એવું દેખાડું. જુઓ તમે, જો કેટલું મસ્ત છે. આમ જોઈ લો. આ શું કહેવાય આને મંડી? ગજીબો નહીં હાલે. શું કહેવાય પેલું કંઈક પ્લે એરિયા શું કહેવાય આમ? ક્લબ હાઉસ. હા ક્લબ હાઉસ, નાનું એવું ક્લબ હાઉસ છે. ને ફ્લેટનો મસ્ત છે, પણ અંદર કાંઈ નથી પણ ફ્લેટમાં. બહારનું ઇન્ટેરિયર બહુ મસ્ત છે, પણ અંદર તો ફ્લેટ હાવ નાના છે. પણ કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં લેવું છે? બહુ મસ્ત. આપણે ક્યાં લેવું છે? નક્કી નહીં, ઊભા રહી જાય તો. ઓ માય ગોડ, તમે પાછા રૂપિયાવાળી પાર્ટી ને એટલે તમે લઈ લ્યો, બીજું શું. અને કેટલા મસ્ત જો ભાઈ, ફ્લેટ બહુ એક નંબર છે.
કાંઈ વાંધો નહીં, મોટી મોટી વાતો કરશું. ભંડેરી જ કદાચ લઈ લે, બાકી આપણે તો નાના તોય લઈ માણસ. લે. ના, આપણે જલ્દી લઈ લે. નાના માણા, ગરીબ માણા, એટલે આવું બધું હેલા કરે. પણ મૂળ તો અમારો મેઇન મકસદ એ હતો કપડાં. કપડાં કાંઈ લેવાના છે ને, કપડાની દુકાને ગયા તો ન્યાય ભેગું ન થયું. એક માપની સાઈઝ જ નહોતી, બોલો. સ્પેશિયલ ખબર બપોર કાલે પ્લાન થયો કપડાં લેવા જવા, તે પણ કાંઈ ભેગું જ ન થયું. અહીંયા આવ્યા તો અહીંયા ભેગું ન થયું. એટલે અમારો દિવસ તો આવો આજનો આમ ને ગયો. ફેલ ગયો ફેલ આવું બધું છે ભાઈ. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે બનાવ્યું છે આજે ચાપડી ઊંધિયું. પણ ચાપડી નથી બનાવી, ભાખરી બનાવી છે, કારણ કે તળે લોકો એને કાંઈ ખાવું નહોતું એટલા માટે. ચાપડી ઊંધિયું જ છે ને તું? જો ભાઈ અત્યારે આપણું મારું ચોળાઈ છે કોણ? ઓકે, આ મારું ચોળાઈ ગયું અને બા બેહી ગયા છે. બા ભાવે ને? હા ખોટી ના બોલાવતો જ મને. કામ થયું? હે શું થયું? હે શું થયું? ખોજતો હતો. કેમ હું મેં જવાબ દીધો? હે હું મોડો આવવાનો છો, હું ફર્નિચરનું શીખવા ગયો હતો. ઓલા ભંડેરી યારે હું કહેતો ને ફર્નિચરનું લેવા માટે, એટલે બાનો ફોન આવ્યો હતો એટલે. હાલો ભાઈ, મસ્ત જેવો ચાપડી અને ઊંધિયું ખાવા માટે. જોકે ચાપડી અને એટલે સોરી ઊંધિયું અને ભાખરી છે આજે. અને પપ્પા કેવી બની છે? બહુ મસ્ત. આમાં શું હોય મમ્મી? બધા શાકભાજી. હે ઓકે, રેસીપી છે ને અદિતિના ચેનલમાં આવશે. બનાવી તે રેસીપી? ઓકે, વાંધો નહીં. ચલો ભાઈ, હાલો બધા મસ્ત ચાપડી અને ઊંધિયું ખાવા માટે. નવી લાઈટ લગાડીને એના લીધે બધા ધોળા આવતા હશે. જો ખાસ કરીને હું બાય ધોળા આવે. બા તો બહુ ધોળા આવો. ધોળાવું ને થોડી પીંડા જેવી તો થોડી દઉં. ઓહો, હાલો ભાઈ મસ્ત જમી લઈએ. હાલો, તો વાગી ગયા છે 12 અને હવે જઈએ છીએ નીચે. થોડું બ્લોગનું એડિટ છે એ બધું નીચે કરશું. લેપટોપ લઈ લીધું નીચે હવે. તો બસ આજનો વિડીયો એડ કરી દઈએ. વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.